વિચાર કરો, જ્યારે કોઈ નવ દંપતી લગ્ન કરે છે ત્યારે એનો હેતુ શું હોય? એને સાધુ નહોતું બનવું, એટલે જ તો એને લગ્ન કરેલા હોય. પછી એને ત્યાં સંતાન આવે, એ સંતાનને ખૂબ લાડકોડથી ઉછેર કરે, એને ભણાવે ગણાવે, એને એ લાયક બનાવે કે સમાજમાં કંઈક નામ રોશન કરે, સારા ડૉક્ટર બને, સારા એન્જિનિયર બને અને પોતાની પેઢીને આગળ વધારે. પરંતુ જ્યારે આવા બાળકોને મંદિરનું કે સભાઓનું, સ્વામીઓ કે બાબાઓનું એક એન્વાયરમેન્ટ આસપાસ મળે છે, કારણ કે માતા પિતા આ બાળકને વારંવાર ત્યાં લઈ જતા હોય, બાલસભામાં મોકલે, પછી યુવાન થાય તો યુવાનોની સભામાં મોકલે. પછી થાય શું છે કે આ જે બાળકો હોય એ હિપ્નોટાઇઝ થઈ જાય છે, કારણ કે સતત એ સંતોની દ્રષ્ટિમાં હોય, એની નજરમાં હોય. આમ તો આને નજર ન કહેવાય, આને મેલી નજર કહેવાય. તો આવા બાળકો હોય ને, એનું માઇન્ડ બ્રેઇન વોશ કરી નાખવામાં આવે છે અને એ બાળક સાધુ બનવા માટે પ્રેરાય છે. આ સૌથી મોટો ગુનો છે ખરેખર તો. સામાજિક ક્રાઇમ કહેવાય આને. કોઈ પણ વ્યક્તિને તમે સાધુ બનાવો છો, ઇટ મીન્સ કે એના સુખ, શાંતિ, સમૃદ્ધિ બધું, એની જીવનમાં જે આનંદ કરવાનો હતો એ બધો એની પાસેથી તમે છીનવી લ્યો છો અને ભગવા વસ્ત્ર પહેરીને એને સાધુ બનાવવા માટે મજબૂર કરો છો. હું તો કહું છું, દરેક વાલીઓ તમે જાગી જાઓ આજે. શું તમે તમારા બાળકોને સાધુ બનાવવા ઈચ્છો છો કે તમારા બાળકો સાધુ બની જાય? તો તમે કેમ સાધુ ન બન્યા? તમે લગ્ન કરો છો પણ તમે તમારા સંતાનને સાધુ બનવા માટે મજબૂર કરો છો. આ મંદિરે જે મોકલો છો ને, રવિ સભા ને, મંગળ સભા ને, ગુરુ સભા ને, આ શું છે બધું? ઇટ્સ અ ગેમ. આ એક હિપ્નોટાઇઝ કરવામાં આવે છે અહીંયા લોકોને બે રીતે. એક, તમારા ખિસ્સામાંથી પૈસા કઢાવે છે. સભામાં જાજો, છેલ્લે તમને એક જ વાત કરશે, પૈસા જમા કરાવો, મંદિરને પૈસાની જરૂર છે. તમે 100 રૂપિયા આપો, 1000 ગણા ભગવાન સ્વામિનારાયણ તમને આપશે. કલ્પના કરો કેવું માર્કેટિંગ કરે છે આ લોકો. તમે એની વાતમાં આવી જાઓ છો. મૂર્ખ કહેવાય હું તો કહું. તમારે દરેકે દરેક વાત તમારે સાધુને, સ્વામીઓને પૂછવા જવું પડે? તો સ્વામીઓ હોશિયાર છે એવું સાબિત ન થાય, પણ તમે મૂર્ખ છો એવું સાબિત ચોક્કસ થાય. અરે ભગવાને તમને મગજ આપ્યું છે, નથી આપ્યું? તમારી પાસે એજ્યુકેશન છે, તો તમારા પ્રશ્નને તમે હલ કરો ને. એના માટે તમારે સ્વામીઓને પગે પડવું પડે? આ સાધુઓ, બાબાઓ, ધર્મગુરુઓ પાસે જવું પડે? શરમ આવી જોઈએ. તમે તમારી બેન દીકરીઓને તમે ત્યાં મોકલો છો સ્વામીઓ પાસે, પછી ફરિયાદ કરશો કે સ્વામીઓ લીલા કરે છે. શું કરે બીજું? તમે સામેથી મોકલો છો તમારી બેન, દીકરી, તમારી પત્નીને તમે સામેથી સ્વામીઓ પાસે મોકલો છો, તો થાય શું? આ જ થવાનું છે. પછી તમને વિડીયો જોવા મળે, સ્વામીએ લીલા કરી. એ લીલા પીળા જ કરે ને. જાગો, જનતા જાગો. તમારા બાળકોને આવી સભાઓમાં ન મોકલો. આ વિનાશનું કારણ બને તમારા બાળકોનું. એનું ભવિષ્ય શું? સાધુઓની ફેક્ટરીઓ છે આ બધી, સાધુઓની ફેક્ટરીઓ. અરે ત્યાં સુધી તમે માની નહીં શકો, પણ આ જે સ્વામીઓ હોય ને, એ સભામાં વાત કરતા હોય છે કે અમને ટાર્ગેટ આપવામાં આવે છે કે આ વર્ષે તો આટલા દીક્ષિત થવા જ જોઈએ. હમણાં જ સારંગપુરમાં ઘટના ઘટી. અનેક યુવાનોનું જીવન છે સાધુમય બની ગયું. શું એ જીવ સાધુ બનવા માટે આવ્યો હતો અહીંયા આ જગતમાં? તમે કયા માણસને કેવું એટમોસ્ફિયર આપો છો ને એના ઉપર આધાર હોય છે. તમે બાળકને રોજ સભામાં મોકલો, આરતી, મંદિર, ઝાલર, તો થશે શું એનામાં? એ કોઈ સારો એન્જિનિયર કે ડૉક્ટર ન બને, એ બસ સાધુ જ બનવાનો છે.
માટે હજુ પણ સમય છે, જાગી જાઓ. આવા સ્થળે તમારા બાળકને મોકલતા પહેલાં 100 વખત વિચાર કરજો. આપણા દેશને સાધુઓની જરૂર નથી. આ દેશને ટેકનિકલ એજ્યુકેશનની જરૂર છે, એન્જિનિયરોની જરૂર છે, રિસર્ચ કરે એવા વૈજ્ઞાનિકોની જરૂર છે, જે દેશનો વિકાસ લાવી શકે, જે પોતાના કુટુંબમાં ધનવાન બની શકે, સફળ માણસ બની શકે. સાધુના કપડાં પહેરીને તમારે શું કરવાનું છે? અને આ જે સાધુઓ કહે છે ને, એ તો તમને ખબર જ છે, એ બધા ખોટા છે, મોટી મોટી વાત કરે છે, એનું પેટ ભરવા માટે માર્કેટિંગ કરે છે. કારણ કે એને પૈસાની જરૂર પડશે, એને એર કન્ડિશન ગાડીઓમાં ફરવું છે, એર કન્ડિશન ઘરમાં રહે છે. લોકો હજુ તમારી પાસે ગાડી નથી હોતી, પણ આ બધા અંગૂઠા છાપ સાધુઓ એર કન્ડિશન ગાડીમાં ફરતા, એની પાસે ક્વોલિફિકેશન શું એની પાસે એવી આવડત છે? શું એ ઈશ્વરના એજન્ટો છે? એ બધા પવિત્રો છે, પવિત્ર આત્માઓ છે? તો તમે શું છો? હજુ જાગી જાજો.